ઉના તાલુકાના કેસરિયા ગામના દીવ રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે વારંવાર થતા અકસ્માતને કારણે વિદ્યાર્થીઓએ અનોખો ઉપાય શોધી કાઢ્યો છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ માનવ સાંકળ રચીને અન્ય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવે છે। તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ન મુકાતા પગલું લેવામાં આવ્યું છે। કેસરિયા ગામ અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે। કેસરિયાથી દીવ તરફ જતા રસ્તા પર એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો પૂરપાટ ઝડપે પસાર થાય છે, જેના કારણે અકસ્માત સર્જાય છે। ગત 19 ઓક્ટોબરે અહીં એક ગમખ્વાર અકસ્માતમાં 2 સગા ભાઈઓ સહિત 3 વ્યક્તિઓના મોત થયા હતા। આ ઘટના બાદ ગ્રામજનોએ 22 નવેમ્બરના રોજ ઉના પ્રાંત કચેરીમાં સ્પીડ બ્રેકર મૂકવા માટે લેખિત રજૂઆત કરી હતી। તંત્ર દ્વારા માત્ર હૈયાધારણ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી। કેસરિયા ગામની પ્રાથમિક શાળા પણ આ દીવ રોડ પર આવેલી છે। શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં સતત અકસ્માતનો ભય રહે છે। તંત્રની નિષ્ક્રિયતાને કારણે શાળાના શિક્ષકોએ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું એક જૂથ બનાવ્યું છે। આ જૂથના વિદ્યાર્થીઓને સાંજે શાળા છૂટ્યા બાદ માનવ સાંકળ રચીને રોડ પર ઊભા રહે છે અને બંને તરફ વાહન વ્યવહારના 15 મિનિટ માટે બંધ કરી દે છે। બનાવવાની ફરજ તો એટલા માટે કે અમારે જે શાળા છે એ રોડને ટચ શાળા છે, પ્લસ બીજું કે આ રોડ છે થોડોક જોખમી છે, કારણ કે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ આપણો દીવ આવેલો છે। તો બાળકો જ્યારે રોડ ક્રોસ કરીને જતા હોય ત્યારે વાહનની બહુ જોખમ રહે, અડફેટે લેવાની બીક રહે, એટલા માટે મારા આચાર્યશ્રીએ પણ એક બાળકોને ખાસ સૂચના આપી। હું મારા છોકરાઓને અહીં લેવા આવું છું, બે છોકરાને, એક છઠ્ઠું ભણેશ ને એક બાલવાટિકા ભણેશ। શા માટે? અમને સાધનની બીક લાગે છે ને એટલે, હા કે અકસ્માત થાય છે ને એટલે લેવા આવીએ છીએ। અમે રોજ લેવા ને મૂકવા બે આવીએ છીએ। મારો છોકરો 5મા ધોરણમાં ભણે છે, રોજ માટે લેવા આવવો પડે છે, મૂકવા આવવો પડે છે, એટલે બમ્પ મૂકવા અમારી અપીલ છે। શા માટે લેવા મૂકવા આવવાની ફરજ પડે? કારણ કે આ દર વખતે એક્સિડન્ટ થાય છે અહીંયા છોકરાઓનું, એ માટે અમારે લેવા આવવા પડે છે, મૂકવા આવવા પડે છે। વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી લે પછી જ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના શિક્ષકોની એક જ માંગણી છે કે દીવ રોડ પર પૂરપાટ ઝડપે આવતા વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે। વાલીઓ પણ પોતાના બાળકોને સવાર અને સાંજે શાળાને મૂકવામાં આવે છે, કારણ કે તેમને અકસ્માતની સતત ચિંતા સતાવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।